પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો અત્યારે તો 2-3 રૂપિયા ભાવ વધ્યા છે। એવી કોઈ સ્થિતિ થશે કે પેટ્રોલ ડીઝલમાં પણ 10-15 રૂપિયાનો ભાવ વધારો થાય? જો ભાવ વધારો એ હવે બિલકુલ નિશ્ચિત બાબત છે, એમાં કોઈ શંકા નથી। જે પ્રકારની પરિસ્થિતિ પર આપણે આગળ વધી રહ્યા છીએ એ નક્કી છે કે એક ધીમી મર્યાદામાં, જેને કહેવાય ને સ્લો પોઈઝન ટાઈપ, ભાવ વધારો કરવો પડશે, ફરજ પડશે। એમાં બીજી કોઈ હવે એનો કોઈ છૂટકો જ નથી, કેમ કે જે રીતે રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે અને દરરોજ એક રેકોર્ડ નીચલી સપાટી બનાવે છે। અત્યારે જ સમાચાર આવી રહ્યા છે કે આરબીઆઈએ $5 બિલિયન ઓક્શન સ્વેપ કરવાનો નિર્ણય લીધો છે, એટલા માટે કે માર્કેટમાં લિક્વિડિટી એડ થાય। $5 બિલિયન, તમે વિચારો, આરબીઆઈને આ પગલાં લેવા પડી રહ્યા છે। આ માર્ચથી આરબીઆઈ આ કરી રહ્યું છે, મેમાં આપણે આવી ગયા, હજુ સુધી આ બધા પગલાંની અસર નથી દેખાઈ રહી। રૂપિયો રોજ તૂટે છે, રોજ આરબીઆઈ પ્રયાસ કરે કે ભાઈ કંઈક એવું કરીએ કે રૂપિયાનું અવમૂલ્યન અટકી જાય। એટલે અહીંયા બેવડો માર છે। ક્રૂડ ઓઇલ $100 ઉપર સતત ટ્રેડ કરતું હોય, બીજી બાજુ એને જે આપણે ડોલરમાં ખરીદીએ છીએ એના માટે આપણે જે ડોલર ખરીદવો પડે એ મોંઘો થઈ રહ્યો છે। એના કારણે સ્થિતિ એવી બની છે કે પેટ્રોલિયમ કંપની તો એમ જ કહેવાની કે ભાઈ અમે આટલા સમય સુધી તો બાકી રાખ્યું। તમે જોયું કે 5 દિવસના ગાળામાં ₹4.5 પ્રતિ લીટર ભાવ વધ્યો। હવે મને લાગે છે કે દર 5 કે 7 દિવસે પેટ્રોલિયમ કંપનીઓ એની સમીક્ષા કરશે અને એ ભાવ વધારો નાની રકમમાં, એટલે કે અમુક પૈસા વધે અથવા તો ₹1 વધે, એમ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી એ વધશે, એ નક્કી છે। પણ શોર્ટેજવાળી જે ચિંતા છે એમાં ડીઝલની ચિંતા સૌથી વધારે છે, કેમ કે ડીઝલ માત્ર પરિવહન માટે નથી। પેટ્રોલ તમે માત્ર પ્યોરલી પરિવહન માટે ગણી લો, ડીઝલ સાથે ઘણા બધા ઉદ્યોગો સંકળાયેલા છે। સૌથી પહેલાં ખેતી સંકળાયેલી છે, પછી ઉદ્યોગો, કન્સ્ટ્રક્શન, બાંધકામ જે છે, બાંધકામમાં પણ એની જરૂર પડે છે। રાજ્ય સરકાર તબક્કાવાર નિર્ણયો લે છે, પરિપત્રો જાહેર કરે છે। જેમ ગઈકાલે સાંજે એક પરિપત્ર જાહેર કર્યો કે ભાઈ હવે આ 11 નિયમોનું પાલન કરવાનું રહેશે। હવે આપણે એવું જોઈશું આગામી સમયમાં કે આવા પરિપત્રો આવતા જ રહેશે। બની શકે કે રાજ્ય સરકાર હવે પછીના પરિપત્રમાં એવું કહે કે ભાઈ તમામ સરકારી બાંધકામો છે રોકી દો અત્યારે। એટલે ડીઝલ સૌથી મોટી ચિંતા છે। ડીઝલ અટકે તો, કેમ કે સરકાર લગાતાર એમાં ડ્યુટી ઘટાડે, હવે તો ડ્યુટી ઘટાડવાનો પણ અવકાશ નથી, 2 વાર ડ્યુટી સરકાર ઘટાડી ચૂકી છે। એટલે ગમે તે પરિસ્થિતિમાં ભાવ વધવાના છે, પણ અછતવાળો જે મુદ્દો છે, દર વખતે એવું કહેવામાં આવે છે કે અછત નથી, છે સ્ટોક છે, અછત નથી, પણ તમે જમીની હકીકત જુઓ તો સ્થિતિ હવે એવું લાગે છે કે ધીમે ધીમે કાબુ બહાર જઈ રહી છે। એમાં ઘણા બધા પરિબળ છે, પણ કાબુ બહાર જઈ રહી છે, એ ચિંતાની વાત છે।